નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષ સુતરિયા જીએસપી ક્રોપ સાયન્સ અમદાવાદ વતી આજે આપણે આવી ગયા છીએ ઉપલેટા તાલુકાના સેવંતરા ગામે, જ્યાં એક આપણે પ્રગતિશીલ ખેડૂતને ત્યાં મગફળીની અંદર PCT 410નો ઉપયોગ કરેલો છે. તો આપણે એના અનુભવ લઈએ. ખેડૂત મિત્રો, મારું નામ છે, પહેલાં તો હું તમને આખું મારું એડ્રેસ આપી દઉં. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું સેવંતરા નાનકડું એવું ગામ છે અને ત્યાં હું આજે લગભગ છેલ્લા 6 થી 7 વર્ષ ત્યાં મગફળીનું વાવેતર કરું છું. અને ઓછામાં ઓછા અને 2 વર્ષ ત્યાં PCTનો ઉપયોગ કરું છું. જે મગફળીનું આપણે વાવેતર કરીને જેમાં પોટ અત્યારે આપણે ફરજિયાત થઈ ગયો છે, દરેક ખેડૂત મિત્રો મારતા જ હોય છે. કારણ કે પોટનું મહત્વ મગફળીની અંદર સૌથી વધારે ભાગ ભજવતું હોય છે. કારણ કે આ જે એક છે પાયો છે, મગફળીનું જે આપણે વાવેતર કરીને પાયો કહેવાય. અને કે આપણે જે બધા કહે છે ને કે આપણે પાયોથી જ શરૂઆત કરવી જોઈએ. જે આ PCT છે એ મગફળીને એટલી બધી સ્ટ્રોંગ એના છોડને બનાવે છે કે જે તમે નજરે જોઈ શકો છો. આ મગફળી માત્ર ને માત્ર મારે 15 દિવસની થઈ છે. અને ગઈ સાલ મારે હજી એક આગળ એક બીજી વાડી છે કે જ્યાં મેં ગઈ સાલ જ PCTનો પોટ માર્યો હતો. અને મારી બાજુનો એક પડ હતો એની બીજી કોઈ કંપનીનો પોટ મારેલો હતો. તો એ સાલની અંદર મૂંડાનું એટલું બધું આક્રમણ હતું કે મારે છે ને માઇનોર મૂંડા આવ્યા હતા. નહીવત બરાબર કહીને કે ભાઈ નહોતા આવ્યા તો પણ હાલે. અને બાજુવાળાને છે ને એને પછી એને મૂંડાની જે કંઈ સેવા ચાકરીની મગફળીની અંદર કરવી પડે બધી કરવી પડી હતી. એને દવા છાંટવી પડી હતી, બેક્ટેરિયા નાખવા પડ્યા હતા, ઉપરથી દવાનો છંટકાવ પાઈને ઘણું બધું એના ખર્ચો આવેલો હતો. ઘણો બધો ખર્ચો આવેલો હતો, છતાં પણ 100% રિઝલ્ટ નહોતું મળ્યું. અને આ PCT મેં વાપર્યું હતું મગફળીમાં ગઈ સાલ, એનું મને 100% રિઝલ્ટ આવેલું હતું. અને હવે આપણે જે આપણા ભાઈ પાસેથી જાણીએ કે આનું શું કામ કરે છે, મગફળીની અંદર શું ભાગ ભજવે છે, જ્યાં કંપની તરફથી આવેલા છે ભાઈ, આપણે એના પાસેથી જાણીએ. કારણ કે ખેડૂત મિત્રોને આ બધી માહિતી ખબર, નોલેજ કેટલું હોય કે આ શું કામ કરે અને કેવું રિઝલ્ટ છે એ, અને કેટલો સમય સુધી કામ કરે છે અને શું બાબતમાં કામ કરે છે, આપણે ભાઈ પાસેથી જાણીશું. ખેડૂત મિત્રો, આ છે જીએસપી કંપનીનું PCT 410, જે 3 પ્રકારના ટેકનિકલથી બનેલું છે, જેમાં પાયરોક્લોસ્ટોબિન, થાયરમ અને ક્લોથિયોનોઇડિન છે. જે પાયરોક્લોસ્ટોબિન છે બીજની ફૂગને અને બીજને સુરક્ષિત બનાવે છે, જ્યારે ક્લોથિયોનોઇડિન છે એ આપણે મૂંડા માટે મૂંડાનાશક છે. અને થાયરમ, જે આપણે બધાએ નામ સાંભળેલું જ હશે, થાયરમનું કામ છે જમીનજન્ય ફૂગને બીજથી સુરક્ષિત કરવું. ટૂંકમાં આનો ઉપયોગ કરવાથી બીજ 100% સુરક્ષિત થઈ જાય છે. અને તમે જે બિયારણનો ઉપયોગ કરો છો, ટૂંકમાં કે વીઘે મણ એક નાખતા હોય તો તેની જગ્યાએ તમે 2 થી 3 કિલો ઘટાડી શકો છો અને તમને 20 કિલો જેવું જ ઉગાવો તમને જોવા મળશે. આનું કામ બહુ સારું છે. બધા જ ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે બધામાં નહીં તો કાંઈ નહીં, પણ થોડુંક 1 વીઘામાં 2 વીઘામાં ઉપયોગ કરો, તમને રિઝલ્ટ જોવા મળશે. અને આનો ખર્ચો એવો બધો કંઈ છે નહીં, પણ જ્યાં તમે પાછળથી મૂંડાનો અને જે દવાનો ઉપયોગ કરો છો એની જગ્યાએ શરૂઆતથી જ આનો ઉપયોગ કરશો તો તમને સરવાળે રિઝલ્ટ સરખું મળશે અને ઉત્પાદન પણ વધારે જોવા મળશે. અને બીજું ખેડૂત મિત્રો કે જે ભાઈએ વાત કરીને સરસ મજાનું પોઈન્ટ છે, મારા મગજની અંદર ઘર કરી ગઈ કે આપણે જ્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય છે કે ભાઈ PCTનો થોડોક ભાવ ઊંચો છે, બીજા અન્ય કોઈ આપણે જે ઉપયોગ કરી છે પોટ મારી છે અન્ય દવા કે જે થોડું સસ્તું પણ મળે છે. પણ એક મેં બહુ જૂની કહેવત સાંભળી છે કે જેટલું સસ્તું એટલું મોંઘું, જેટલું મોંઘું એટલું સસ્તું. આમાં તમે બધા સમજી શક્યા છો કે સસ્તું મતલબ તમે પહેલેથી એવો વિચાર કરો, એવો હિસાબ કરો કે ઓહો ભાઈ આનો આ ભાવ છે, આ તો માત્ર એટલા રૂપિયામાં જ પોટ લાગી જાય છે. તો મેં એનો અનુભવ કરેલો છે. મેં જે આગળ વાત કરી એમ ગઈ સાલ જે મારી બાજુમાં પડવું હતું એમાં મગફળી હતી, એને બીજો કોઈ પોટ મારેલો હતો મગફળીનો, તો એને પાછળથી ઘણો બધો ખર્ચ કરેલો હતો. એ ખર્ચનો અમે હિસાબ કરેલો ને ગઈ સાલ કે એને જ્યારે મેં મગફળી વાવીને ત્યારે એ ભાઈ એમ કહેતા હતા, એક ખેડૂત, કે ઓહો આટલો બધો મોંઘો પોટ મરાય. પણ છેલ્લે અમે સરવાળો કર્યો ને ત્યારે એ મારા કરતાં અનેક ગણો ખર્ચો એનામાં વધી ગયેલો હતો. ઘણી બધી દવા એને કોશિશ કરી હતી, ઘણી બધી દવા પિયત ભેગી આપી હતી, ઘણી બધી દવાનો ઉપરથી છંટકાવ કરેલો હતો, બેક્ટેરિયા નાખેલો હતો, પાવડર નાખેલો હતો, આ તે ઘણો બધો ખર્ચો કર્યો હતો. છતાં પણ 100% રિઝલ્ટ નહોતું મળ્યું, છતાં પણ 100% મૂંડો એમાંથી નહોતો ગયો. ભલે બરાબર છે આ PCTનું છે બરાબર, 100% આપણે એમ કહું મૂંડો ક્યાંક પણ એ નુકસાન નહીં કરે. મૂંડો આવશે તમારા પડાની અંદર, પણ તમારે જે મગફળી હશે એને નુકસાન નહીં પહોંચાડે, એને હાનિ નહીં પહોંચાડે. મેં ખુદ જાતે અનુભવ કરેલો છે. તો ખેડૂત મિત્રોને
ખરેખર ઉત્પાદન વધારે. મારા 15 દિવસની મગફળી છે અને માત્ર ને માત્ર તમે જોઈ શકો છો 7 આયરુનું વાવેતર કરેલું છે. પડું એકદમ પોલું છે અને આમાં માત્ર ને માત્ર મેં 20 કિલો જ બિયારણ નાખેલું છે. આપ જોઈ લો, છતાંય પણ ઉગાવો બહુ મસ્ત છે અને મગફળી એકદમ હેલ્ધી છે, સ્ટ્રોંગ છે. તો ખેડૂત મિત્રોને ખરેખર આ પીસીટી પહેલાં મેં કીધું એમ થોડું મોંઘું પડશે, પણ મોંઘું સસ્તુંનું વિચાર્યા વગર આનું એક વખત તમે પટ મારો. આ દવાનું કામકાજ બહુ સારું છે, રિઝલ્ટ બહુ સારું. બીજી ખેડૂત મિત્રોને આપણે વાત કરી કે ભાઈ આગળ જઈ મગફળી 45 દિવસની 50 દિવસની થાય, વરસાદ વધારે પડતો હોય છે, એલાળ થતું હોય છે. આપણે બધા ખેડૂત મિત્રોને ખબર છે છેલ્લા 5 વર્ષથી આ વરસાદનું પ્રમાણ વધી ગયું છે. તો વધારે વરસાદ હોય, સતત વરસાદ પડી રહ્યો હોય, માંડવી છે એકદમ ગીચાઈ ગઈ હોય, અંદર જવાની તડકો જવાની જગ્યા ન હોય, હવા જવાની જગ્યા ન હોય, ભેજને ભેજ રહેતો હોય, તો ઘણી વખત માંડવીમાં કાળી ફૂગ સફેદ ફૂગ આતે આવતું હોય છે. એમાં કામ કેટલો સમય સુધી કરે અને કેવું કરે આપણા ખેડૂત મિત્રોને જરીક જણાવશો. આનો ઉપયોગ કરવાથી જે શરૂઆતમાં આપણે 20 થી 25 દિવસની મગફળી થાય અને કાળી ફૂગનો સુકારો જોવા મળે છે, તેના માટે પણ ખાસ બહુ ઉપયોગી પ્રોડક્ટ છે. પછી આપણે જે આ પટ આપણે 40 થી 45 દિવસ સુધી કામ આપે છે. ટૂંકમાં શરૂઆતમાં જે ઉગાવો આવે અને ફૂગ આવે છે અને છોડ સુકાઈ જાય છે અને ખેડૂતને ખર્ચાળ થાય છે, કાળી ફૂગ માટે બહુ ખાસ ઉપયોગી છે. જે આપણે બીજી કંપનીના ઉપયોગ કરીએ છીએ કાળી ફૂગ માટેના પટ અને આપણે મુંડા માટેનો પટ બે અલગ મિક્સ કરી છે, જે આમાં બધું એક સાથે આવી જાય છે. ટૂંકમાં ખેડૂતોને હે ને પહેલેથી છેલ્લે સુધી બીજું કોઈ પ્રોડક્ટ ઉપયોગ કરવાની જરૂર નથી. આમાં બધું આવી જાય છે. કાળી ફૂગ, મુંડા, સફેદ ફૂગ બધા માટેનું એક આવી જાય છે. ટેકનિકલ 3 છે. સારું છે. ધન્યવાદ મિત્રો. હું તમારો રમેશ આહિર. આ ચેનલ જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યો છો મારી ચેનલ છે, અને નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં, જેથી કરી મારા વિડીયોનું દરેક નોટિફિકેશન તમને મળી જાય. જય જવાન, જય કિસાન, જય હિન્દ.